દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં ભરવાડ સમાજના યુવક ધર્મેશ ગમ્મારાની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી। આ ઘટનાથી ધંધુકા ભડકે બળ્યો હતો। આમાં કેટલીક દુકાનોમાં આગ ચંપી થઈ હતી, વાહનોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને જોતજોતામાં ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। જોકે ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચે છે। સમગ્ર વિસ્તાર કોર્ડન કરવામાં આવે છે અને શાંતિ સ્થાપવાની અપીલ પોલીસ દ્વારા કરવામાં આવે છે અને આખી જે બેકાબૂ બનેલી પરિસ્થિતિ હતી તેને કાબૂમાં લેવામાં આવે છે। હવે જે આ સમગ્ર ઘટના મનાઈ રહી છે તેમાં કહેવાય રહ્યું છે કે બપોરના સમયે શનિવારની આસપાસ 3 વાગે જ્યારે ધર્મેશ ભરવાડ નામના મૃતક અને આરોપી રિઝવાન મડિયાર બાઇક લઈને જઈ રહ્યા હતા। દરમિયાન ઓવરટેકિંગ મામલે બંને વચ્ચે બોલાચાલી થાય છે, વિવાદ થાય છે। વિવાદ જે તે સમયે ત્યાં પૂરો થઈ ગયો। ત્યાર પછી ધર્મેશ પોતાના સાગરીતો સાથે રિઝવાન નામનો જે શખ્સ છે તેના ત્યાં મોહલ્લામાં પહોંચે છે। તે દરમિયાન ફરી બબાલ થાય છે અને આ બબાલ ઉગ્ર બનતા રિઝવાન અને તેનો સાગરીત સમીર છે તે ધર્મેશ ગમારાના સાથળના ભાગે છરીના ઘા ઝીંકે છે, તેમને લોહી લોહાણ કરી દે છે। જેમાં તાત્કાલિક સારવાર માટે ધર્મેશ ભરવાડને હોસ્પિટલ ખસેડવામાં આવે છે, જ્યાં ફરજ પરના તબીબ તેમને મૃત જાહેર કરે છે। આ ઘટનાથી ઘેરા પ્રતિઘાત પડ્યા હતા। ભરવાડ સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને આ ઘટના બાદ પોલીસે તાબડતોબ કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આ ઘટનામાં આરોપી રિઝવાન મડિયાર અને સમીર મેમદાણીની ધરપકડ કરી હતી। ધરપકડ કર્યા બાદ જે સ્થળ પર આરોપી દ્વારા હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો તે સ્થળ પર પોલીસ આરોપીઓને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ હતી અને દ્રશ્ય સામે આવ્યા છે કે હાથમાં દોરડા બાંધેલી હાલતમાં લંગડાતા આરોપીઓ ચાલતા નજરે પડી રહ્યા છે અને એ જ આ જગ્યા છે કે ત્યાંથી થોડાક જ અંતરે આ આરોપીઓ દ્વારા ધર્મેશ ભરવાડની હત્યા નિપજાવવામાં આવી હતી અને આ ઘટના બાદ પોલીસે હવે એક કડીઓ મેળવવાની પ્રક્રિયા છે તે શરૂ કરી છે। આ મામલામાં કોર્ટે પોલીસને ધર્મેશ ભરવાડની હત્યા કેસમાં 2 દિવસના રિમાન્ડ આરોપીઓને આપ્યા છે અને 2 દિવસની સઘન પૂછપરછમાં હજી ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે તેવી વાત પણ કહેવાઈ રહી છે। અને આ સમગ્ર સ્થળ પર પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કર્યું, જેને વરઘોડ તરીકે પણ આપણે ઓળખીએ છીએ અને હવે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં હજી આ મામલામાં શું મોટા ઘટસ્ફોટો થશે। દર્શક મિત્રો, આવો જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।